નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 9/4/2026 ગુરુવાર. મિત્રો, આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:16 શરૂઆત અને બપોરે 1:06 અભિજીત મુહૂર્ત પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 2:15 આજના રાહુકાળની શરૂઆત અને 3:49 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજનું કામ આજે પૂર્ણ કરવું જોઈએ, એમાં આળસ કરવી નહીં. શું નથી કરવાનું મિત્રો, આજે કોઈ બે માણસ કંઈક કડવા વેન બોલે તો એની સાથે નફરત નહીં કરતા. તો મિત્રો, આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. વૃષભ રાશિવાળા માટે આજે કોણે શું કરવું. વૃષભ રાશિવાળાએ આજે ઘરમાં સ્ત્રીઓને મદદ કરવી જોઈએ. ઘરકામમાં અથવા ઘરના કોઈ પણ કામમાં તમારે મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા. તો હવે જોઈએ આપણે કયા દેવીઓ આપને સહાયક. તો આજે ભગવાન સત્યનારાયણની સહાય તમને મળતી દેખાય. મિથુન રાશિવાળાએ આજે શું કરવું. મિથુન રાશિવાળાએ આજે પીળા સુગંધિત ફૂલથી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો, આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં. તો હવે જોઈએ આપણે કયા દેવ આપણને સહાયક છે. તો મિત્રો, આજે ભગવાન વિષ્ણુની કૃપા તમારી પર ઉતરતી દેખાય. કર્ક રાશિવાળાએ આજે શું કરવું. કર્ક રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ. ગાયને લીલો ચારો ખવડાવાય. શું નથી કરવાનું મિત્રો, આજે કોઈ પણ ખોટું કર્મ કરવું નહીં. કયા દેવી દેવા આપને સહાયક છે. તો આજે ભગવાન વિષ્ણુની સહાય તમને મળતી દેખાય. સિંહ રાશિવાળાએ આજે શું કરવું. સિંહ રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું, આજે કાળા વસ્ત્ર પહેરવા નહીં. કયા દેવી દેવા આપણને સહાયક. તો આજે ભગવાન શિવ અને મા પાર્વતી તમને સહાય કરી શકે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું. કન્યા રાશિવાળાએ આજે પોતાના જીવનમાં જે બગડેલા સંબંધો છે એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો, આજે પૈતૃક સંપત્તિ વેચવાની નથી. કયા દેવી દેવતા સહાયક. તો આજે માં દુર્ગાની સહાય તમને ચોક્કસ મળે. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું. તુલા રાશિવાળાએ આજે પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો, આજે જીવન સાથીનું અપમાન નહીં કરતા. તો હવે જોઈએ આપને કયા દેવી દેવતા સહાયક. તુલા રાશિવાળાને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ઘરને સ્વચ્છ કરીને ઘરમાં ગંગાજળની
છંટકાવ કરવો જોઈએ, શું નથી કરવાનું. મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે તમને ભગવાન નરસિંહની કૃપા પ્રાપ્ત થતી દેખાય. ધનરાશિ વડાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિ વડાએ આજે વૃદ્ધ બ્રાહ્મણોના આશીર્વાદ લેવા જોઈએ, એમની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આયોજન વગરના કોઈ પણ કામની શરૂઆત આજે નહીં કરવી. કયા દેવી દેવતા સહાયક? આજે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુની સહાય તમને જરૂર મળે. મકર રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિ વડાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. કેસર અથવા હળદરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? ખોટા ખર્ચા બિલકુલ નહીં. કયા દેવી દેવતા સહાયક? તો આજે ભગવાન વિષ્ણુ અને ભગવાન શનિ બંનેની સહાય તમને મળતી દેખાય. કુંભ રાશિ વડાએ આજે શું કરવું? કુંભ રાશિ વડાએ ઘરની નજીકના મંદિરે જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં. કયા દેવી દેવતાઓની સહાય મળે? તો આજે ભગવાન બદ્રીનારાયણની સહાય તમને મળતી દેખાય. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે પોતાના માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈના પણ વાદ વિવાદમાં ઉતરવું નહીં. કયા દેવી દેવતા આપણને સહાયક થાય? તો આજે ગરુડ ભગવાન તમને સહાય કરતા દેખાય. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.